પણ ધુંધુકારીને મોક્ષ ગતિ શ્રીમદ ભાગવત કથાએ આપી. યાદ રાખજો, ભાગવત કેવલ મર્યા પછી જ નથી થતી, પણ જીવતા પણ ભાગવત મોક્ષ અપાવે છે. ઘણા એવી આશા રાખે કે હું મરી જઈશ પછી મારા દીકરાઓ મારી પાછળ શ્રીમદ ભાગવત કરશે. એવી આશા રાખીને જીવવું એના કરતા જીવતા જ ભાગવતમય જીવન જીવો ને એ ઉત્તમ છે. પાયા સુધી આપણે કથામાં દર્શન જોયું, ત્યાર પછી પ્રથમ સ્કંદ, આવો એનું દર્શન જોઈએ. પ્રથમ સ્કંદમાં વ્યાસજી મંગલાચરણ કરીને ભાગવતનો પ્રારંભ કરે. વ્યાસજી કહે, સત્યમ પરમ ધીમહિ, અમે સત્યનું ધ્યાન કરીએ છીએ. વ્યાસજી બહેનો ભાઈઓ નિરંતર પરમાત્માના સ્વરૂપમાં ધ્યાનમાં જ મગ્ન રહે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ પણ સત્કર્મની શરૂઆત કરો ત્યારે અનેક જાતના વિઘ્ન આવે. તે વિઘ્નને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાનની આજ્ઞા આપી. પરમાત્મા ધ્યાનથી મળે. પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતા આપણું હૃદય પીગળે તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલું વ્યાસજીનું મંગલાચરણ પ્રથમ સ્કંદમાં, બીજું સુખદેવજી મહારાજનું મંગલાચરણ બીજા સ્કંદમાં, અને ત્રીજું સૂતજી મહારાજનું મંગલાચરણ સમાપ્તિમાં. આવો મંગલાચરણના ભાવરથ બતાવું. સવાર, બપોર અને રાત્રે. રાત્રે સૂતા પહેલા પણ મંગલાચરણ કરો. સવારે મંગલાચરણ કરો, બપોરે મંગલાચરણ કરો. કારણ પથારીમાં પડ્યા પછી મનુષ્યથી વધારે પાપ થાય અને મનુષ્યની 2 વખત બુદ્ધિ બગડે. એક, બપોરના 12ના ટકોરે ભૂખથી મનુષ્યની બુદ્ધિ બગડે, અને બીજી રાત્રિના 12 વાગે મનુષ્યની બુદ્ધિ કામથી બગડે. એટલે તો સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે. વારંવાર બહેનો ભાઈઓ એક જ સ્વરૂપનું ધ્યાન કરો. એક જ સ્વરૂપનું વારંવાર. કોઈને શિવજી ગમે, કોઈને કૃષ્ણ ભગવાન ગમે, કોઈને માતાજી ગમે, કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરો. વ્યાસજીનું ધ્યાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એમ વ્યાસજી કહેતા નથી. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટદેવ માની અને તમને જે સ્વરૂપમાં પ્રીતિ હોય અને જે સ્વરૂપના ધ્યાન કરતા આપને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટદેવ છે. હા, એકના અનેક સ્વરૂપો છે, પણ નામ એક છે, પણ તત્વ એક જ છે. નામ અલગ અલગ ધારણ ભગવાને કર્યા છે, પણ તત્વ એક જ છે. જે સ્વરૂપના દર્શન કરતા તમારું હૃદય પીગળે, હૃદયમાં પ્રેમ જાગે, તે સ્વરૂપનું ધ્યાન કરો. હવે કેટલાક બહેનો ભાઈઓને બાલકૃષ્ણનું સ્વરૂપ ગમે, કેટલાકને ભગવાન નારાયણનું સ્વરૂપ ગમે, કેટલાકને ભગવાન શિવજીનું સ્વરૂપ ગમે, અને કેટલાકને માતાજીનું સ્વરૂપ ગમે, કેટલાકને રામજીનું સ્વરૂપ ગમે. યાદ રાખજો બહેનો ભાઈઓ, માળામાં ફૂલ અનેક છે, અનેક પ્રકારના છે, પણ આ માળાનો આધાર તો એક ધાગો છે. હા, ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આકારો જુદા જુદા છે, પરંતુ સર્વેમાં રહેલું પરમાત્મા તત્વ એક જ છે.
યાદ રાખજો બહેનો ભાઈઓ, ગાય કાળી હોય, ધોળી હોય કે લાલ હોય, પણ ગાય માતાનું દૂધ તો ધોળું જ હોય. રંગ રૂપ કે આકારનું મહત્વ નથી, આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્વ છે. પરમાત્મા તત્વનું મહત્વ છે. અરે આપણા ધર્મમાં દેવ અનેક છે, પણ પરમાત્મા એક જ છે. પરમાત્મા કાંઈ અનેક નથી. એક જ પરમાત્મા અનેક સ્વરૂપ ધારણ કરે. કઈ રીતે? હાથમાં ધનુષ બાણ ધારણ કરે ત્યારે લોકો શું કહે કે આ તો શ્રી રામ ભગવાન છે. હવે આ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે ત્યારે લોકો કહે કે આ તો શ્રી કૃષ્ણ ભગવાન છે. હવે આ જ પરમાત્મા વાંગંબરનું ચામડું ધારણ કરે, હાથમાં ત્રિશૂળ લે, એટલે લોકો એમ કહે કે આ તો ભગવાન શિવજી છે. આ જ પરમાત્મા માથે ચૂંદડી ઓઢે, હાથમાં ત્રિશૂળ રે, નાકમાં નથડી ધારણ કરે, એટલે લોકો એમ કહે કે આ તો માતાજી છે. હા, પરમાત્માની બહેનો ભાઈઓ અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા છે, પણ આપણા માટે આપણે બધાને એક સરખું ગમતું નથી, એટલે ભગવાન બહેનો ભાઈઓ અલગ અલગ સ્વરૂપો ધારણ કરે છે. હા, કારણ કે દરેક સ્ત્રી પુરુષની અલગ અલગ રુચિ છે. હા, પરમાત્માએ શિવજી, રામજી, શ્રી કૃષ્ણજી, શ્રી માતાજી વગેરે અનેક સ્વરૂપો પ્રગટ કર્યા. પણ જેમ સરળ કે વાકી ચૂકી પસાર થતી સગળી નદીઓનું સંગમ એક જ સમુદર છે, તેમ સૌ જીવોનું સંગમ સ્થાન એક પરમાત્મા છે. અત્યારે ન કરું બેનો, પછી કરજો બપોરે. હો, મૂકી દો, બપોર કરજો. ઘરે ઘરે બનાવીને પછી બાંધી દો બપોર. એટલે પરમાત્મા બહેનો ભાઈઓ એક જ છે. અરે પરિવારમાં આપણે 10 સભ્યો રહેતા હોય, 10 સભ્યોની પસંદગી અલગ અલગ હોય. કોઈને બટેટાનું ભાવતું હોય, કોઈ રીંગણું ભાવે, કોઈને તુરિયું ભાવે, કોઈને દૂધી ભાવે. હા, ઘરમાં બધા એક સભ્યો રહેતા હોય બહેનો ભાઈઓ, એને એક સરખો કલર નથી ગમતો. કોઈને કાળો ગમે, કોઈને લાલ ગમે, કોઈને પીળો ગમે, કોઈને વ્હાઈટ ગમે. એવી રીતે ભગવાને બહેનો ભાઈઓ આપણા માટે અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા છે. તમને જેમાં રુચિ હોય એ તમારા ઈષ્ટ દેવ છે. હા, વ્યાસજીએ લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું, શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. એમ લખ્યું હોત તો શિવ ભક્તો, રામ ભક્તો, દત્ત ભક્તો, દેવી ભક્તો આદિ એમ કહે કે ભાગવત તો કૃષ્ણ ભગવાન માટેનું જ છે. એટલે વ્યાસજી કોઈ વિશેષ રીતે નામ ન આપીને કહ્યું છે કે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું. સત્ય સ્વરૂપનું ધ્યાન ધરો બહેનો ભાઈઓ. પરમાત્મા સત્ય છે. વારંવાર તમારા દેવી દેવતા નો બદલાવો. તમે જે મંત્ર જપ રોજ કરતા હોય એ જ દેવી દેવતા રાખો. ઘડીક કથામાં ગયા હોય, ત્યાં દેવી ભાગવતનું હાલતું હોય તો ત્યાંથી પછી દેવી ભાગવતનું સ્વરૂપ પકડી લે. ભાગવતમાં ગયા હોય તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ પકડી લે. રામકથામાં ગયા હોય તો રામ ભક્ત બની જાય. શિવ પુરાણમાં જાય તો શિવજીનો ભક્ત બની જાય. પરમાત્મા તત્વ એક જ છે. તમે ગમે એને ભજો, પણ તમારી માળા જપ એ પરમાત્માને જ મળે છે. માટે એક પરમાત્માને પકડી રાખો. હા, નમન બધાને કરો, વંદન બધાને કરો, કોઈ દેવોનો વિરોધ ન કરો. યાદ રાખજો, આપણું સનાતન શાસ્ત્ર એમ કહે છે. હા, કોઈનો વિરોધ ન કરો. ઘણાય અત્યારે પાખંડી ધર્મગુરુ બેઠા છે, એ આપણા દેવી દેવતાઓના અપમાનો કરે છે. એ સારું નથી. ત્યાર પછી નિષ્કામ ભક્તિ, આવો એનું દર્શન જોઈએ. ભાગવતનો મુખ્ય વિષય કયો અને ભાગવતનો અધિકારી કોણ તે જોઈએ. જે ધર્મમાં બિલકુલ કપટ નથી,
એ નિષ્કપટ ધર્મ અને નિષ્કામ ભક્તિ એ જ ભાગવતનો મુખ્ય વિષય. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભોગ માટે ભક્તિ કરે તે માણસને સંસાર વાલો લાગે. ભોગ માટે ભક્તિ નહીં પણ ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિનું ફળ ભોગ નહીં પણ ભગવાન છે. એ ઠાકોરજી મારું આટલું કામ કરી આપે એવી આશા રાખનારને વૈષ્ણવ કેવી રીતે કહેવાય? વૈષ્ણવો ભગવાન પાસે મુક્તિ માંગતા નથી, એ મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવો કહે કે હું તો એટલું માગું કે તમારી સેવા કરતા હું તન્મય બનું, મારી આંખ બુદ્ધિ મન બધુંય હું આપને સમર્પિત કરવા આવ્યો છું. યાદ રાખજો બહેનો, માગવાથી પ્રેમનો ભંગ થાય, પ્રેમ ઓછો થાય. અને ભગવાનથી કાંઈ અજાણ્યું નથી. દાખલા તરીકે છોકરો લાયક હોય ને તો બાપની બધી મિલકત એ છોકરાને મળવાની જ. પણ છોકરો નાલાયક હોય તો બાપ પણ 1 રૂપિયો એ છોકરાના નામનો કરવાનો નથી. હા, કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ, લૌકિક ફળની અપેક્ષા રાખે તેનું મન અશાંત રહે. અને અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે. કાંઈક અપેક્ષા છે, કાંઈક જોઈએ છે અને તે વસ્તુ આપને ન મળે તો આપણું મન અશાંત થાય. આથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરો. ભાગવતનો આ મુખ્ય વિષય છે. હવે કોઈ પણ લૌકિક સુખની આશા રાખે એ જ ધર્મમાં કપટ છે. અને તમે કાંઈ પણ સત્કર્મ કરો એનું ફળ તમને જરૂર મળવાનું, પરંતુ કોઈ પણ જાતની અપેક્ષા રાખીને કરો તો તે કપટ. અને સત્કર્મ પરમાત્મા માટે કરો, પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરો. હવે કોઈને ભગવાન પાસેથી ધન જોઈએ છે, કોઈને હારો બંગલો જોઈશે, કોઈને પદ જોઈએ છે, કોઈને નામ જોઈએ છે. ભગવાન પાસે કોઈ દીકરાની માંગણી કરે, કોઈ સ્ત્રીની માંગણી કરે, એ ઈચ્છિત વસ્તુ ભગવાન આપશે. તે પછી તમારી સાથેનો સંબંધ ભગવાન પૂરો કરશે. યાદ રાખજો, વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપનારો જશે, એ શું કામનું? અને વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે માગે નહીં ને ત્યાં સુધી બહેનો ભાઈઓ એ વ્યવહાર શુદ્ધ રહેશે. લેતી દેતી થાય છે પછી વ્યવહાર બગડી જાય છે. માટે ભક્તિ કરો બહેનો ભાઈઓ, પણ ભગવાન પાસે કાંઈ માગો નહીં. અને માગવું હોય ને તો બહેનો ભાઈઓ ભગવાનને માગી લ્યો ને. હા, ભગવાનને માગો ને બહેનો ભાઈઓ, એટલે 24 કલાક એને તમારી હાજરીમાં રહેવું પડે. અને ભગવાન પાસે જે કાંઈ માગે છે ને લોકો, ભગવાન તરત એને આપી હોતન દે. શું કામ? ભગવાનને એની હાજરીમાં ન રહેવું ને એટલે. ભગવાનને એની હાજરીમાં ન રહેવું પડે. માટે ભગવાનને માગો. સંતોએ ભગવાનને માગી લીધા. મીરાબાઈએ, નરસિંહ મહેતાએ. હા, એટલે તો બહેનો ભાઈઓ નરસિંહ મહેતાના 52 વખત કામ કરવા પડ્યા ભગવાન શ્રી કૃષ્ણને. હવે આપણું પુત્ર વધુ બરાબર કામ ન કરતી તો આપણે આશા થોડી રખાય 52 વખત આપણે ત્યાં ભગવાન આવે. હે, આપણો દીકરો આપણું ધાર્યું કામ ન કરતો હોય, એ રોજ આપને વડકાન દાસ્યા કરાવતો હોય તો એ હું ભગવાન આપણી પાસે આવે? હે, ન આવે. કાંઈક આપણામાં ઘટે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ સુતજી સરસ્વતીને વંદન કરે. આવો એનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, સરસ્વતી જ્ઞાન શક્તિ છે. જો ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ, આ ત્રણેય શક્તિની અંદર આખું જગત છે. આપણા સનાતન ધર્મમાં શક્તિ વિશેષ બ્રહ્મની પૂજા થાય. આદ્ય શક્તિની સેવા આપણા ભારતમાં થાય છે. મહાકાલી તે ક્રિયા શક્તિ છે. મહાકાલી પણ હાજરા હાજર છે બહેનો ભાઈઓ. મેં મહાકાલીને સન્મુખ સાક્ષાત્કાર દર્શન નથી કર્યા, પણ મહાકાલી શક્તિએ બહેનો ભાઈઓ સંકલ્પ કર્યો કે આખા વિશ્વમાં હું નહીં પહોંચી વળું,
એટલે મહાકાલી શક્તિએ આ વિશ્વમાં સ્ત્રી ઉત્પાદન કર્યું. આ સ્ત્રી છે ને બહેનો ભાઈઓ, એ મહાકાલી શક્તિનો અંશ છે. સ્ત્રીની અંદર કોઈ કમ શક્તિ નથી, અદ્ભુત શક્તિ છે. પુરુષ બધું કરી શકશે, પણ પુરુષ કોઈને જન્મ નહીં આપી શકે. પુરુષ ગમે એવો અભિમાની હોય, ગમે એવો બળવાન હોય, 9 મહિના નહીં પણ 9 મિનિટ એના પેટે ઈંટ બાંધીને 9 કિલોની, એટલે પુરુષ એમ કહે કે મને ઈંટનો વજન લાગે છે. હવે સ્ત્રી 9 મહિના એના બાળકને ઉદરમાં ધારણ કરે, ઘર કામ કરે, છતાંય આ સ્ત્રીએ કોઈ દી એમ નથી કીધું કે મને મારા બાળકનો વજન લાગે છે. આ એટલે મેં કીધું કે આ સ્ત્રી છે ને એ મહાકાલીનો અંશ શક્તિ છે. એટલે તમારી અંદર મને મહાકાલીનું સ્વરૂપ દેખાય. વિશ્વમાં જેટલી સ્ત્રી છે ને બહેનો ભાઈઓ, એ મહાકાલી શક્તિનું સ્વરૂપ છે. પછી મહાલક્ષ્મી, એ પણ આજરાદૂર છે. મહાલક્ષ્મી વગર કોને હાલવાનું કયો? ગમે એવા દિગંબરો મહાત્મા હોય, આખું સંસાર છોડી દીધો હોય, પણ એને લક્ષ્મીની જરૂર પડે ને પડે. હાલો, કદાચ મેં મારું સંસાર છોડી દીધો, બરાબર. હવે હું ગાડી પેટ્રોલ પંપે લઈને જાઉં અને એમ કહું ફૂલ કરી નાખો. પછી પેટ્રોલ વાળો એમ કે લાવો ફૂલના 1200 રૂપિયા થયા છે. તો હું એમ કહું ભાઈ હું તો આ સંસાર છોડી દીધો, જો મારો આ બધો વેશ. તો એમ કે મહારાજ એ બધું તમારે ઘરે રાખો, અહીંયા તમારે પહેલા દેવા પડે. કહેવાનો અર્થ એ છે કે માં લક્ષ્મી વગર કોઈને ચાલવાનું નથી. પણ લક્ષ્મીનો સદુપયોગ કરો, વિવેકથી લક્ષ્મીનો ઉપયોગ કરો. પછી આવે જ્ઞાન શક્તિ. સરસ્વતી શક્તિ પણ હાજરાજુર છે. બાળક સમજણું થાય એટલે બાળકને સ્કૂલમાં દાખલ કરવામાં આવે. યાદ રાખજો, સ્કૂલ નથી પણ માં સરસ્વતીનું મંદિર છે. અને આ મંદિરમાંથી જ એ બાળક સમજણ શક્તિ લાવે છે, માં સરસ્વતીની કૃપાથી. હા, એટલે નવરાત્રિમાં બહેનો ભાઈઓ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા થાય. આપણા જીવનમાં આ ત્રણેય શક્તિની બહુ જરૂર છે. માટે કુળદેવી શક્તિને કાયમિક ભજજો. ઘણા અત્યારે કુળદેવીને ભૂલવા લાગ્યા. કુળદેવીના મંદિરમાંથી ફોટા કાઢી નાખ્યા છે. આ મોટામાં મોટી ભૂલ થાય છે, યાદ રાખજો. આ ત્રણેય શક્તિની જરૂર છે. માં અંબા, દુર્ગા, સરસ્વતી પૂજા થાય. કથાના આરંભમાં પણ જ્ઞાન શક્તિ સરસ્વતી માતાને વંદન કરે, તે પછી સૂતજી વ્યાસજીને વંદન કરીને કથાનો પ્રારંભ કરે છે. સૂતજી મહારાજ કહે કે જેનાથી ભગવાનની ભક્તિ થાય, ઠાકોરજીની ભક્તિ થાય, તે ધર્મ છે. નિષ્કામ ભક્તિ નિત્ય અને નિરંતર હોય અને ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ કરી આપણું હૃદય ધન્ય થઈ જાય છે. હા, અને ભક્તિમાં આનંદ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્ય શરીરથી ભગવાનની ભક્તિ કરે છે પણ મનથી ભક્તિ કરતો નથી. ફક્ત જીભથી, વાણીથી ભગવાનનું નામનું ઉચ્ચારણ કરે પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો એની ભક્તિનો અર્થ કઈ રીતે સમજવો? મન સંસારમાં હશે અને શરીરથી પ્રભુની સેવા કરશો તો તે સેવામાં આનંદ કોઈ દી મળશે નહીં. મનને ખાસ ભગવાનની ભક્તિમાં જોડવાનું છે. હવે મનને બહેનો ભાઈઓ ભગવાનની ભક્તિમાં જોડવું હોય ને તો એના માટે રોજ સત્સંગ કરો, ભગવાનની કથા સાંભળો, તો તમારું મન બહેનો ભાઈઓ ભગવાનની ભક્તિમાં લાગશે. હા, નતર નહીં લાગે. અને પરમાત્માના 24 અવતારો છે. 24 અવતારો
પ્રમાણે ભગવાને ધર્મનું સ્થાપન કર્યું અને આપણા સૌનો ઉદ્ધાર કરવા પરમાત્માએ અવતાર ધારણ કરેલા. હવે ભગવાનનો અવતાર ક્યાં કરવાનો છે? મંદિરમાં નહીં, પણ માનવ શરીર છે એ જ ભગવાનનું ઘર છે. પરમાત્માનો અવતાર આપણા આ ઘરમાં માનવ શરીરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. યાદ રાખજો. સાતમ આઠમ આવે શ્રાવણ મહિનામાં, અને આઠમના દિવસે આપણે નંદ મહોત્સવ કરવામાં આવે રાત્રે 12 વાગે. હવે કોઈ 8 વાગ્યાનો વયો ગયો હોય, 12 વાગે આરતી થાય, પ્રસાદ વેચાય, નંદ મહોત્સવ થાય. હવે 8 વાગ્યાનો ગયો હોય એને પ્રસાદ મેળો ન હોય એટલે મંદિરેથી બબડતો આવે. હવે આને ક્યાં અવતાર થયો ભગવાનનો? કયો મને. એટલે અવતાર ભગવાનનો આપણા હૃદયમાં વિચારોના માધ્યમથી થવો જોઈએ. ભગવાનના વિચારો આપણા જીવનમાં ઉતરી આવે અને ભગવાનના જેટલા નિયમો છે જીવનમાં ઉતરી આવે એને ભગવાનનો અવતાર કીધો છે. આપણે 24 અવતાર ભાગવતમાં બતાવ્યા છે, પણ 24 તો આપણે નથી લેવાના. જેટલા આપણે ભગવાન લેવરાવશે એટલા અવતારોનું આપણે દર્શન કરશું. અને એ અવતારોના ભાવરથ પણ બહેનો ભાઈઓ હું તમને કથાના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. એ ભાવર્થો તમારા જીવનમાં કાયમિક ઉતારી લેજો અને એ પ્રમાણે તમારું જીવન જીવવા લાગો એટલે માનવાનું કે મારી અંદર ભગવાનનો અવતાર થયો છે. હવે શુદ્ધજી કથાનો પ્રારંભ કરે. દ્રાપર યુગની સમાપ્તિનો સમય છે. હવે કલયુગનો આરંભ થાય. વ્યાસજી ગંગા કિનારે બિરાજેલા, સંધ્યાદિ કર્મ પરિપૂર્ણ થયા. ઉત્તરાચળમાં સૂર્ય નારાયણ દેખાય તે જ સમયે વ્યાસજીએ કલયુગના દર્શન થયા. હવે આજકાલ જે બધુંય દેખાય તે સગળું વ્યાસજીએ 5000 વર્ષ પહેલા જોયું હતું. અને વ્યાસજીએ જેવું દેખાયું તેવું જ વ્યાસજીએ કલયુગનું વર્ણન કર્યું કે કલયુગમાં આવું બધું થશે. વ્યાસજી જાણે છે કે કલયુગના મનુષ્ય વિલાસી અને બુદ્ધિહીન થશે, મન બુદ્ધિવાળા થશે. મન બુદ્ધિવાળા એટલે જે ઓલા પાગલના આશ્રમમાં એને મન બુદ્ધિ ના કયો ના, પણ જે ભોગની પાછળ દોડિયા કરે, મોબાઈલ છે, ટીવી છે, હરવું ભરવું છે, પોતાના શરીરને શણગારે રાખે, આને મન બુદ્ધિના કીધા છે વ્યાસજીએ. એટલે કોઈ પણ ચીજનો વસ્તુનો ઉપયોગ કરો, મર્યાદિત કરો. અને વ્યાસજીએ લખેલું છે કે આ કલયુગના મનુષ્ય વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા. વેદને 4 વિભાગમાં વેચવા બાબતે વ્યાસજીએ વિચાર કર્યો કે વેદોનું અધ્યયન કદાચ કરી લેશે તોય કલયુગના મનુષ્યોને વેદનું તાત્પર્યનું તત્વનું જ્ઞાન થશે નહીં. આથી 17 પુરાણની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા વ્યાસજીએ 17 પુરાણોની રચના કરેલી. ભગવાન શ્રી વેદ વ્યાસે બહેનો ભાઈઓ મહાભારતની પણ રચના કરી. જો બહેનો ભાઈઓ તમને બધાને કહી દઉં, સાધુ અને બ્રાહ્મણને છોડી તમારા આંગણે તમે બીજા ગ્રંથો ન વાંચી શકો. એક મહાભારત જ તમે વાંચી શકો. કારણ કે મહાભારત એ સમાજ શાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. અને ભાનો અર્થ શું થાય? જ્ઞાન થાય. ધર્મ અને રમણ કરવાનું જ્ઞાન એટલે ભક્તિમાં રમણ કરવાની કળા એટલે આપણા ભારત દેશમાં અને મહાભારતમાં બતાવી છે. હવે ભક્તિમાં જ્ઞાનમાં જ્યારે સ્ત્રી અને પુરુષ રમણ કરવા જાય એટલે ભક્તિમાં ડગલા માંડવા જાય છે ને ત્યારે કૌરવો વિઘ્ન કરવા આવે. કુરુક્ષેત્ર અને ધર્મ ક્ષેત્ર એ શું?
કુરુક્ષેત્ર એટલે મારું ને તમારું શરીર છે. ધર્મ અને અધર્મનું યુદ્ધ આપણા આ શરીરમાં થાય છે. મહાભારત દરેકના ઘરમાં, દરેકના મનમાં ભજવાતું રહે. કઈ રીતે? સદવૃત્તિ અને અસદવૃત્તિનું યુદ્ધ એટલે મહાભારત છે. જીવ એ ધૂતરાશ છે. એટલે જેને આંખ નથી એ ધૂતરાશ નહીં હો. જે આંખે આંધળો એ ધૂતરાશ માનો છું ના, પણ જે વિષયા અનુરાગી છે એને ધૂતરાશ કહેવામાં આવે છે. એ વિષયોની પાછળ જ પડ્યો રહે છે, એને ધૂતરાશ. હવે આવા ધૂતરાશને ત્યાં દુઃખરૂપી દુર્યોધન આવે અને ધર્મરૂપી યુધિષ્ઠિર સાથે દુર્યોધન લડે. એ આજે પણ બહેનો ભાઈઓ દુર્યોધન તમારા આંગણે આવે, એ પ્રભુ ભજન કરવા માટે સવારે 4 વાગે ઠાકોરજી તમને મને જગાડે અને ધર્મરાજા કહે મને તમને કે ઉઠ અને સત્કર્મ કર, ધ્યાન કર, પૂજા કર, દાન પુણ્ય કર. ત્યારે દુર્યોધન કહે કે પાછલા પહોરની નીંદર તજીને વેલા ઉઠવાની શું જરૂર છે? હજી તું આરામ કર, શું બગડી જવાનું છે? હજી ઘણી ઉંમર બાકી છે. આજે જ ભજન કરવાની શું જરૂર? ધર્મ અને અધર્મ આ રીતે બહેનો ભાઈઓ અનાદિકાળથી લડતા આવ્યા. એ દૃષ્ટ વિચાર રૂપી દુર્યોધન હવારે 4 વાગે મનુષ્યને જાગવા દેતો નથી અને સત્કર્મ કરવા દેતો નથી. યાદ રાખજો, નિંદર અને નિંદા ઉપર જે વિજય મેળવે ને તે સ્ત્રી પુરુષ ભક્તિ કરી શકે. એટલે તો આપણી કહેવત છે ને કે મોફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો, આ ત્રણેય હગા ભાઈઓ છે. આની એક બેન છે, એનું નામ ગરીબી છે. હવે આ ચારેય સંતાન બગડ્યા શું કામ? એની માની હિસાબે. એની માનું નામ છે આળસ અને આનો બાપ દુર્યોધન. આળસ અને દુર્યોધન આપણે સવારે 4 વાગે જાગવા નથી દેતા અને સત્કર્મ કરવા નથી દેતા. માટે નિંદર ઉપર બહેનો ભાઈઓ વિજય મેળવો. વ્યાસજી જ્ઞાની પુરુષ છે, પોતાની અશાંતિનું કારણ અંદર શોધે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા દુઃખનું કારણ બહાર નથી, કારણ આપણી અંદર છે. અજ્ઞાન અને અભિમાન તે દુઃખના કારણ. વ્યાસજીએ અશાંતિનું કારણ અંદર શોધવાનો પ્રયત્ન કર્યો કે મેં કોઈ પાપ તો નથી કર્યું. અને અજ્ઞાની લોકો દુઃખનું કારણ બહાર ગોતે અને બહારના કારણને અશાંતિનું મૂળ સમજે. કોઈ બીજો એને અશાંત કરે, બીજો એને હેરાન કરે એમ અજ્ઞાની લોકો સમજે. પણ વ્યાસજી કહે મેં કોઈ પાપ તો નથી કર્યું. વ્યાસજી એમ વિચાર કરે અને લોકો પુણ્યને યાદ કરે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ કોઈ પાપને યાદ કરતું નથી. પાપને યાદ કરો. એટલે તો હું કથામાં જ્યારે પૂજામાં બેઠા હોય ને ત્યારે લોકોને એમ કહું, ભાઈ પૂજાના ફોટા ન પાડો, તમે કાંઈ દાન પુણ્ય કરો એના ફોટા ન પાડો. પાપ જાહેર કરો. તમારા પાપના ફોટા પાડો. આપણે ગાયને મારતા હોય, મકોડા કીડી આપણા પગે કચરાણા હોય, કૂતરાને મારતા હોય, લાલ બોટલો આપણે ઘરે રાખી હોય ને કૂતરાને ભગાડવા માટે, એના ફોટા પડાવવા. બોટલ રાખો ને ત્યારે. અને એ ક્યાં ફોટો રાખવાનો? ઘરના મુખ્ય દરવાજા ઉપર. એટલે આપને ખબર પડે કે આપણે પાપ કરેલું છે. પાપને જાહેર કરો. હું પાપી છું, મેં કોઈ એવા મારામાં કોઈ એવા ગુણ નથી કે હું વ્યાસપીઠનો અધિકારી છું. આ તો માતા પિતાની પુનાઈ અને શ્રી હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપા, જેથી મારા જેવા પાપીને આ વ્યાસપીઠ મળી છે. પાપને યાદ કરો, પુણ્યને ભૂલી જાઓ. વ્યાસજી એમ વિચાર કરે કે મેં કોઈ પાપ તો નથી કર્યું. વ્યાસજી
ચિંતા કરે કે મારા હાથે કોઈ પાપ તો નથી થયું. ના ના, હું નિષ્પાપ છું, પણ મને મનમાં કાંઈક ખટકો છે, મારું કોઈ પણ કાર્ય મેં અધૂરું છોડ્યું હોય એમ લાગે છે. ખરેખર બહેનો ભાઈઓ, પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. તેથી તો કહ્યું છે કે કૃપા ભય જબ જાનીએ દેખે અપના દોષ. હા, એ પોતાની ભૂલ આપને દેખાય ને ત્યારે સમજવાનું કે ઈશ્વરની મારા પર હવે કૃપા થઈ, અને જગતના કોઈ પણ જીવમાં દોષ જોવા નહીં. આપણા મનને સુધારો અને આપણા દોષને જે બતાવે એ વ્યક્તિનો ઉપકાર માનજો. કારણ જ્ઞાન, ધન અને માન એ સુપાત્રને મળે ત્યારે એ સુખી થાય છે, અને જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો ઘણા ભાગે તેને અભિમાન થાય. વ્યાસજી જ્ઞાની છે, છતાંય વ્યાસજી પોતાની જાતને નિર્દોષ નથી માનતા. નિર્દોષ તો એકમાત્ર ઈશ્વર છે. હવે વ્યાસજી વિચાર કરે કે કોઈ સંત મળે તો મને મારી ભૂલ બતાવે. ખરેખર બહેનો ભાઈઓ, સત્સંગ કરવાથી મનુષ્યને પોતાની ભૂલનું ભાન થાય. હવે વ્યાસજીના સંકલ્પથી ભગવાને નારદજીને ત્યાં જવા માટે પ્રેરણા કરી. કીર્તન કરતા કરતા નારદજી વ્યાસ આશ્રમમાં પધારે અને વ્યાસજી ઊભા થઈ નારદજીની વિધિપૂર્વક પૂજા કરી. પછી વ્યાસજીએ નારદજીને કુશળ મંગળ પૂછ્યા. નારદજી કહે, હું તો આપને અભિનંદન દેવા આવ્યો છું, તેમ છતાં તમને ચિંતામાં જોઈને આશ્ચર્ય થાય. મને લાગે છે કે તમે આનંદમાં નથી, કાંઈક ચિંતામાં છો. ત્યારે વ્યાસજી કહે કે આપ જે કહો છો તે બરાબર પરીક્ષા સાચી છે. મારી કોઈ જગ્યાએ ભૂલ થઈ લાગે છે. મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરીને મારી ભૂલ બતાવો. મારામાં જે અપૂર્ણતા હોય તે તમે મને બતાવો. હું આપનો ઉપકાર માનીશ. વિચાર કરો બહેનો ભાઈઓ, વ્યાસજી શ્રી કૃષ્ણનો જ્ઞાન અવતાર છે, છતાંય વ્યાસજી બહેનો ભાઈઓ એક સંતની આગળ નાના બાળક બની ગયા છે. હાવ ખાલી થઈ ગયા. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, જો સંતો પાસે કાંઈ જોતું હોય ને તો પેલા આપણે ખાલી થવું પડે. હા, ખાલી થવું પડે તો આપને કાંઈક જીવન જીવવાનું જ્ઞાન મળે. નારદજી કહે કે આપ તો નારાયણના અવતાર છો. કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયેલો, તમારું તે અવતાર કાર્ય તમારા હાથે હજી થયું નથી. તેથી તમારા મનમાં ખટકો છે. આપે યોગ, જ્ઞાન આદિની ખૂબ ચર્ચા કરી, પણ ભગવાનની લીલા કથાઓનું તમે પ્રેમપૂર્વક વર્ણન કર્યું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મ માર્ગનું, નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. સંન્યાસીને પ્રધાનતા આપ્યું, નિવૃત્તિને પ્રધાનતા આપ્યું. પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગ કળિયુગના જીવોને ઉપયોગી થશે નહીં. કળિયુગના જીવો માટે તમે કોઈ મધ્યમ માર્ગ બતાવો. કર્મ કરે પણ તે કર્મ કૃષ્ણ પ્રેમ વિનાનો હોય તો એ કર્મની કોઈ કિંમત નથી. કૃષ્ણ પ્રેમ વિના કર્મનો આગ્રહ વ્યર્થ છે. કૃષ્ણ પ્રેમ વિના યોગ પણ વ્યર્થ, કૃષ્ણ પ્રેમ વિના જ્ઞાન પણ વ્યર્થ, અને કૃષ્ણ પ્રેમથી જ જ્ઞાનીઓની શોભા છે. તો આપ હવે એવી કથા કરો કે સૌને પ્રભુ તરફ પ્રેમ થાય. એવી દિવ્ય કથા કહો, એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે સર્વે કૃષ્ણ પ્રેમમાં પાગલ બને, કથા સાંભળે અને કનૈયો વાલો લાગે અને સંસાર તરફ સુખ આવે. એવી કથા તમે કહેશો તો તમને શાંતિ મળશે. માટે આપ એવી કથા કરો. અને વ્યાસજી, આ કલિયુગમાં કૃષ્ણ કીર્તન વિના, કૃષ્ણ કથા વિના તમારો બીજો કોઈ ઉપાય નથી. આ કલિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર અન્ય સાધનોથી થઈ શકે નહીં. ફક્ત કૃષ્ણ કીર્તન સ્મરણ વડે જ મનુષ્યનો ઉદ્ધાર થશે. પરમાત્માની લીલા કથાઓનું વર્ણન આપ પ્રેમપૂર્વક કરો. સર્વે સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે. આપ તો જ્ઞાની છો, આપને વધુ હું શું કહું. હું મારી જ કથા આપને કહું છું.
હું કેવો હતો અને કેવો થયો. વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો દાખલો આપે અને પોતાના પૂર્વ જન્મની કથા કહી સંભળાવે. હા, નારદજી કહે કથા સાંભળવાથી અને સત્સંગનું ફળ બતાવે. નારદજી કહે હું દાસી પુત્ર હતો. મેં 4 મહિના શ્રી કૃષ્ણ કથા સાંભળી, મને સંતોની સેવાનો અવસર મળ્યો, સત્સંગ થયો તો મારું જીવન સુધર્યું. એની પહેલા મને આચાર વિચારનું ભાન ન હતું, પરંતુ મેં કથા સાંભળી અને મારું જીવન પલટાયું. આ બધી મારા ગુરુદેવની કૃપા. વ્યાસજી નારદજીને કહે કે તમારા પૂર્વજન્મની કથા મને વિસ્તારથી કહો ને. નારદજી કહે તો સાંભળો. હું 7-8 વર્ષનો હતો. મારા પિતા હું નાનો હતો ત્યારે મરણ પામ્યા. મારી માતા બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામકાજ કરતી હતી. હું દાસી પુત્ર હતો. હું ભીલ અને કોળીના બાળકો સાથે રમતો હતો. પણ મારા પુણ્યનો ઉદય થતા અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા સાધુ સંતોની મંડળી આવી ચડી અને ગામના લોકોએ એ સંતોને અમારા ગામમાં 4 મહિના રોકાવાની વિનંતી કરી. સંતો અમારા ગામમાં રોકાઈ ગયા અને ગામના લોકોએ મને પણ જણાવ્યું કે તું સંતોની સેવામાં રહેજે. હું સંતો માટે ફૂલ તુલસી લાવી આપતો અને આ સંતોમાં મારા ગુરુદેવ ભગવાનની ભક્તિમાં રંગાઈ ગયેલા સાચા સંત હતા. મને સાચા સંતોની સેવા કરવા મળી અને મારા ગુરુદેવે મારું નામ હરિદાસ રાખ્યું હતું. બહેનો ભાઈઓ, નારદજીનું આગલા જન્મમાં નામ હરિદાસ હતું. નારદજી આગળ કહે કે હું સંતો માટે તુલસી ફૂલ લઈને આવું. મારા ગુરુદેવ દિવસમાં 2 વખત કીર્તન કરે. મારા ગુરુદેવના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. ગુરુદેવને કૃષ્ણ કથાનું વર્ણન કરતા મેં સાંભળ્યા અને કથામાં શ્રી કૃષ્ણની બાલ લીલા મેં સાંભળી. કથા શ્રવણ કરતા કરતા મને કનૈયા પ્રત્યે સદભાવ જાગ્યો. હા, અને હું સંતોની સેવા કરતો. સંતો જમી લે પછી એના હેઠા પતરવેલિયા ઉઠાવતો હતો. ગુરુદેવ કહે કે આ છોકરો બહુ ડાયો છે, જાતિહીન છે પણ કર્મથી હીન નથી. ગુરુદેવે મને પ્રેમથી આ રીતે નિહાળ્યો. એક દિવસ સંતો જમતા હતા અને હું હેઠા વાસણ ઉઠાવતો હતો અને મારા ગુરુદેવે મને પૂછ્યું કે બેટા હરિદાસ, તું જમ્યો? મેં તો ના પાડી. ત્યારે મારા ગુરુદેવે કહ્યું કે બેટા હરિદાસ, મારા ભાણામાં જે રાખેલું છે તે તારા માટે છે અને તે પ્રસાદ છે અને મેં એ પ્રસાદ લીધો. નારદજી આગળ કહે કે મારા પ્રસાદ લેવાથી મારા સર્વે દુઃખ નાશ પામ્યા, મારા સર્વે પાપ નાશ પામ્યા અને મને અતિ આનંદ આવ્યો અને મારું દેહનું ભાન છૂટી ગયું. કીર્તન ભક્તિ કૃષ્ણને અતિ પ્રિય અને ભક્તિનો રંગ મને તે દિવસથી લાગ્યો. મને કૃષ્ણનો અનુભવ થયો, કૃષ્ણ ભગવાનનો અનુભવ થયો અને હું ઓછું બોલતો હતો, તેથી સંતોની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો. સર્વેમાં સદભાવ રાખવા હોવા છતાં ગુરુજીએ મારા ઉપર વિશેષ કૃપા કરી. પહેલા સ્કંદમાં 5મા અધ્યાયમાં 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. તે મંત્ર મને ગુરુદેવે આપ્યો. આવો આપણે પણ આ મંત્રનું સ્મરણ કરીએ. નમો ભગવતે, બોલો, તુભ્યં વાસુદેવ ધીમહિ પ્રધુમન્યાનિરુદ્રાય નમઃ સંકર્ષણાય ચ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની શુદ્ધિ આ વાસુદેવ મંત્રથી થાય છે. નારદજી આગળ કહે કે 4 મહિના આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ગુરુદેવને 4 મહિના થતા ગામ છોડીને
ગામ છોડવાનો વખત આવ્યો. ગુરુદેવ હવે જશે એ મને જાણીને બહુ દુઃખ થયું. એટલે મેં ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, મને સાથે લઈને જાઓ, હું આપનું હલકામાં હલકું કામ કરીશ. ત્યારે ગુરુદેવ કહે, મારા ગુરુદેવ મારા વિધિના લેખને વાંચ્યા હતા. મારા ગુરુદેવ બહુ જ્ઞાની હતા. મારા ગુરુદેવે કહ્યું કે બેટા હરિદાસ, તું તારી માતાનો લુણાબંધીનો પુત્ર છો. તારે તારી માતાનું લૂણ ચૂકવવું પડશે, અને આ જન્મમાં તું લૂણ નહીં ચૂકવે તો તારે ફરી પાછું એનું લૂણ ચૂકવવા જન્મ લેવો પડશે. માટે તું તારી માતાનું તનથી સેવા કરજે અને મનથી તું શ્રી કૃષ્ણની સેવા કરજે, અને મેં આપેલા મહામંત્રનો જપ કરજે. ત્યારે નારદજી કહે કે ગુરુદેવ, આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ છું, હું ગણતરી શી રીતે રાખીશ? ત્યારે નારદજીના ગુરુજીએ કીધું કે બેટા હરિદાસ, જપ કરવાનું કામ તારું છે અને જપ ગણવાનું કામ મારો કનૈયો રાખશે. મારા કનૈયા પાસે બીજું કોઈ કામ નથી. આ સંસારનું કાર્ય પરમાત્માએ માયાને સોંપેલું છે. નારદજી આગળ કહે કે મારા ગુરુદેવ ચાતુર્માસ કરી અને મને છોડીને ગયા. પૂર્વ જન્મના ગુરુદેવનું નામ લેતા નારદજી રડી પડ્યા. નારદજી કહેવા લાગ્યા કે મારું કલ્યાણ એ જ મારા ગુરુદેવની ભાવના હતી. મારા ગુરુદેવને કોઈ સ્વાર્થ ન હતો, અને સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. નારદજી કહે કે મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યા. હું સતત જપ કરું અને જપ સિવાય મને ચેન પડતું નહીં. હાલતા ચાલતા સૂતા બેસતા ઉઠતા જપ કરતો હતો. હું જપ કરું તે મારી માતાને ગમતું ન હતું. તેમ છતાં 12 વર્ષ સુધી મેં મંત્ર જપ કર્યો. અને તે પછી એક દિવસ માતા ગૌશાળામાં ગઈ. ત્યાં માતાને સર્પ દંશ થઈ. સૂતજી મહારાજ સાવધાન કરે કે સર્પ અપરાધીને કરડે. નારદજી આગળ કહે કે માતાએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ મારી ઉપર કૃપા કરી અને અનુગ્રહ મેં માન્યો કે મારા પ્રભુનો મારા ઉપર અનુગ્રહ થયો. માતાના શરીરને અગ્નિ દાહ કર્યો અને માતાના લૂણમાંથી હું મુક્ત થયો. મારી પાસે જે કાંઈ હતું એ બધું મેં માની પાછળ વાપર્યું. મને ભગવાનમાં શ્રદ્ધા હતી કે માના ઉદરમાં જો ભગવાને મારું પોષણ કર્યું હોય તો બહાર આવ્યા પછી મારું પોષણ નહીં કરે. એટલે મેં કોઈ વસ્તુ સંઘરીને જે કાંઈ હતું એ બધું મેં માની પાછળ વાપરી નાખ્યું અને પહેરેલ કપડે મેં ઘરનો ત્યાગ કર્યો. હા, અને ભગવાન તો બહેનો ભાઈઓ નાસ્તિકનું પોષણ કરે છે. હા, પાછું નાસ્તિક કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી. ત્યારે ઈશ્વર કહે છે કે હું તને માનું એનું શું? યાદ રાખજો બહેનો ભાઈઓ, આ બધી તો ઠાકોરજીની કૃપા એટલે લીલા લહેર. બાકી લાખમાંથી રાખ થઈ જતા વાર કેટલી. સંસાર ઠાકોરજીના ટેરવા ઉપર છે, ઠાકોરજીનો આધાર છે એટલે સુખી છો. બાકી તો પનોતી બેસે એટલે ઘણાય ભગવાનને માનવા લાગે. હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ જાય, તેલ સિંદૂર ચડાવવા લાગે, પણ ફટકો પડ્યા પેલા જે ચેતી જાય તે નર હાચો ડાયો કહેવાય. હા, ઈશ્વરનો કાયદો પાળતો નથી. જે ધર્મને ધતિંગ કહે એવા નાસ્તિકનું પોષણ પણ બહેનો ભાઈઓ ઈશ્વર કરે. એટલે નારદજી કહે તો કનૈયો મારું પોષણ નહીં કરે. નારદજી કહે મેં ભીખ માંગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી. તેથી મારા ભગવાને મને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો નથી. અને ભગવાનનું સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા કિનારે આવ્યો અને મેં ગંગામાં સ્નાન કર્યું. તે પછી એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. મારા ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે. મેં જપ છોડ્યા નહીં. ગુરુદેવે કહેલું કે દર્શન આપે તો પણ જપ છોડીશ નહીં. 24 વર્ષથી હું જપ કરતો હતો. મને એવી ભાવના કે ભગવાન મારી હારે છે, ભગવાન મને કેદી ઝાંખી આપશે.
એક દિવસ હું ધ્યાનમાં બેઠો હતો અને મને ઝાંખી થઈ અને મેં શ્રી કૃષ્ણના બે નેણની ઉપર આજ્ઞા ચક્રમાં મને લીલો પ્રકાશ દેખાણો અને હું શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરવા ગયો. આ શ્રી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા અને આકાશવાણી થઈ કે હજી તારા મનમાં સૂક્ષ્મ વાસના છે અને આવી સૂક્ષ્મ વાસના વાળાને હું પ્રત્યેક દર્શન દેતો નથી. આ તો તારી ભક્તિને બળ આપવા માટે મેં તને ઝાંખી બતાવી. હજી તારે એક જન્મ લેવાનો બાકી. હવે પછી તું કાયમિક માટે મારામાં સમાઈ જાયશ. તું સતત જપ કરજે. મેં જપ છોડ્યા નહીં. બહેનો ભાઈઓ, નારદજી કહે છે, નારદજી આગળ કહે છે કે પછી હું ગંગા કિનારે રહ્યો. મરણ વખતે મને અનુભવ થયો કે હું આ શરીર નથી, આ શરીરથી જુદો છે આત્મો. અને બહેનો ભાઈઓ, યાદ રાખજો, આખું જીવન જેની પાછળ ગયું હશે એ જ અંતકાળે યાદ આવશે. નારદજી કહે, અંતકાળ સુધી મારો જપ શરૂ હતો. જપની પૂર્ણાવતી ન હોય, ભજનની સમાપ્તિ ન હોય. અંતકાળમાં શ્રી કૃષ્ણ પ્રભુનું ચિંતન મનન કરતા મેં દેહ છોડ્યો. મારી બુદ્ધિ, વાણી અને મન પ્રભુ શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયા અને ભાગ્યના બળે મારો નાશવંત દેહ છૂટ્યો. ત્યારે ભગવાને કૃપા કરી અને મને પોતાનામાં કાયમ માટે સમાવી લીધો. એક કલ્પ પૂરો થયો. શ્રી હરિ ત્રણેય લોકને સમેટી લઈ ક્ષીરસાગરમાં શયન કરવા ગયા. ત્યાર પછી 1000 યુગ પછી ભગવાન યોગ નિંદ્રામાંથી જાગૃત થયા અને બ્રહ્મદેવે આ જગતને ફરીથી રચવાનો સંકલ્પ કર્યો. ત્યારે મરીચી અને અન્ય ઋષિ સાથે હું પણ ઉત્પાદન થયો. બોલો નારદ ભગવાનની. બહેનો ભાઈઓ, નારદજી 24 અવતારમાં એક અવતાર નારદજીનો છે અને નારદજી છે સંત અવતાર છે. નારદજી છે ભક્તિનો માર્ગ બતાવનાર અવતાર છે. યાદ રાખવાનું કે આપણા એરિયામાં કોઈ સંત જેવું જીવન હોય અને બીજાને ભક્તિનો માર્ગ બતાવે તો માનવાનું કે આ નારદજીનો અવતાર છે. નારદજી આગળ કહે કે એક દિવસ હું ગોલોક